હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી. અને જો નહીં તો એને આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈ ગયા ને કુલદીપભાઈ હે ને ઘરેથી રોટલી લઈને જ આવ્યા છે. રોટલી ખવડાવી દઈએ પહેલાં તો ગાયને. ખવડાવો ગાયને ફટાફટ રોટલી. આપણે યાદ નતું પણ પહેલું યાદ હતું એટલે પહેલું લઈને આવ્યો. કુલદીપને યાદ હતું રોટલી ખવડાવવાની એટલે પોણિયાર આપણે ગાય માટે અલગ રોટલી કાઢીને જ મેલી દે. છોકરાને આદત પાડવી જ પડે. નાના કટકા કરે તો ખવડાવતા ના ફાવે. અલા થઈ ગયા લઈને આવ્યો હતી, બધું તોડતું લઈને આવ્યો તો નેની કરીને આવ્યો. આ દીદી પહેલું રોટલી હવે ના આવે ત્યાં રોટલી લાવો, રોટલી લાવો. હાલો તો કુલદીપભાઈ હેડો હવે. કુલદીપભાઈ હે ને હવે વિચાર અલગ લાગે છે રેલીને ફેવરવાનો. ગાયને હવે ખણાવું છે એટલે જો હેડો બટકું ને હે ને આપણે એકન વિડીયો બનાવવા છે ને તો અને ગાય ને બટકું છે ને પાછળ જ આવશે આપણા. જો અંગા થઈ ગયા ને હવે અહીંયા હે ને આપણે મેડમ કરશે. હાલ જેટલા કોથેડા પાડા આવા શાંતિ રાખ. આઈ બસ ચો લઈ જવાની હવે બટકુન બીજા. અરે હરું પાની ચાર ખવડાવે કે પેલા ચાર ખાવા જાય એમ. રેલી દીવાઈજી બાપલી બીઆઈજી તાલાથી રેલી દીવાઈજી પહેલું થી પહેલો એવું ઉતાવળું બોલે રેલી બાપડી બીવાઈજી એનાથી આવું ના ખાય અને છાન નાખવાની હેડો મસ્ત છાલા આપણે નાખી દઈએ હેડો. જો મમ્મીને કે આમાં કાઉ ભીરે હું અંદરથી લાવું રૂમમાંથી હો. ચાર લાવવાની ને ચાર નાખાની તો કોઈ લાવી નહીં મોટી બાબા. થોડી વાર તડકે બધો પછી છૂટી મેળ દેજો એટલે હું મચ્છર ના કાઢે એને. આમાં કૂદ વાત તો તડકો નીકળ્યો ને તો હા એકદમ મસ્ત કોરું થઈ ગયું ને કે જે પો કરજી ગાય પાણી પીવું. હવે સાહેબ જો આપણે બટકું ગાયને બધાને પાણી પાઈ દે પછી ચાર પૂરો કરી દે. એ રીતે ગાય તો હલ જ નહીં. હેડ પાણી પા પાણી પો કર તો જો બટકું પાણી પીવા માંડે હે ને હવે આપણે હે ને ચાર પૂરો કરવાનો બાકી છે તો પહેલાં તો હે ને ફટાફટ ચાર પૂરો કરી દઈએ. રેલી બહાર નીકળી જઈએ. કુલદીપ એકલા ગોતેરા પાડા બંધ ચાલ લેતા હો ને નાખી દઈએ. તું આવતો રે એટલે એરી આવો બાબુ. હા તું આવતો રે બાબુ. બે શું બે બાપ જો એને બટકુન ચાર ખાવી હે જો. હા ભૂખ લાગે ને ભૂખ આગી હે તે ખાધું ને એને ખાવાનું હોય ને. હવે એને હેરાન ના કરી સાહેબ બટી ઓયા તો રે તા આપા ચાર લઈને આવી ઓયા તો રે. જો એ ચાર ખાવા ચેવું તાકે હે જો એને ખબર પડી જી ચાર આવે હે એમ જો ઓયા તો રે. હવે તો જો આટાને આપણે ફેરથી તૈયાર થઈ જઈએ. હવે જવાનું છે આપણે બજારમાં શોપિંગ કરવા માટે. ચા મેકી દીધું છે તો સાહેબ શાંતિથી સૂતા છે. આપણે જઈશું બજારમાં કારણ કે મેડમ એકલા જાય છે શોપિંગ કરવા કેમ કે વરત આવે એવું લેવું છે વરતોમાં તો ડ્રેસ બીજા નથી આપણે નવા પહેરવા. તમને તો ખબર જ છે કે આપણે દરરોજ એકને એક ડ્રેસ પહેરીએ છીએ. વિડીયોમાં જોતા જશો એટલે સાહેબ એ આપણા પૈસાથી નહીં લઈ આપવાના કુલદીપને કારણ કે આપણે હે ને 5 વર્ષનું હે ને ભીખાવરો રાખ્યો કે ખાલી પપ્પાનું ભીખાવરો હે કુલદીપ હે ને આપણા પૈસાથી કપડા નથી પહેરાવાના. મેં તો ભીખાવરો નહીં રાખ્યો તો ભીખાવરો ના રાખ્યો લાવ પૈસા હાલો. હા તો હાલે ની 2000 ચાલે. એમાંથી 2 ડ્રેસ તારે નિકુલિયાના આવી જાય. 2 ડ્રેસ નહીં લાવવાના તો એક લાવો, એક ડ્રેસ લાવી દે, નિકુલિયાના લાવી દે. 4 ડ્રેસ લાવવાના 4. હવે નિકુલિયાના લાવી દે 3 લાખ.
ભૈલું તાર આવું હે બજારમાં? લુગડા લેતા આવજો. હા ભૈલા લાવવાના કપડા? લુગડા લાવવાના તાર? કપા લાવવાના બટી તાર? કપા લેવાના? આમ તાકજી. કપા લેવડાવજો. બસ બસ ભાઈ બસ. ઓય જો ઘરે ગાય બનાવી કુલદીપ એમાં બધું ગાય આપણી છૂટી જાય પહેલા ટ્રેનિંગ આલો તો પહેલો બનતે શીખે. તમને ગાય બનાવીને પણ હાલ તો બધા એ જો એ ગરમ બધા જો હવે એવું કરશે કે બરા ઘરે પહોંચે ને પછી તગર છે એડો કે બોલો શું બનતે પહેલું? गाय गाय बनते हैं नवी पेली बाजू શું કરી રહ્યા હે ગાયનો લવર આવી રહ્યો ગૌ લવર આયલો મોટો થઈને ગૌ ભક્ત થાશે અમારો છોકરો પહેલું હેડો હવે આરામ ગૌ ભક્ત થવાનું દા હેડો આરામ આવલો છોકરો એક ગાય લાગે. તો મેડમ જ્યાં હતા બજારમાં શોપિંગ કરવા તો શોપિંગ કરીને આવ્યા છે. તો શું લાયા છો તો બધાને ખબર જ હોય કે આ પોતપોતાનું કરવાવાળા માણસો હ. આપણે દેશ લઈને આવ્યા છીએ ને કઈ દુકાનમાંથી લાયા? દુકાનનું નામ યાદ નથી. દુકાનનું નામ હજુ યાદ નથી પણ આપણા વિડીયો જોવાવાળા જ છે ભાઈ. વિડીયો જોતા સમજ જોવે ફેસબુકમાં વિડીયો જોતા હતા તો મેડમને થોડું ડિસ્કાઉન્ટ આપ્યું છે તો એમનું થેન્ક યુ. ને હવે ધીમે ધીમે આપણા વિડીયો સારા હેડે છે ને તમારા બધાનો સપોર્ટ પણ સારો મળી રહ્યો છે તો એ બદલ બધાનો થેન્ક યુ. ને મેડમ શું લઈને આવ્યા? ટેસ્ટ લઈને આવ્યા. આપણે થોડો વધારે ટેસ્ટ લેવાનો વિચાર હતો તો 4-5 જોડી લઈ લઉં પણ પહેલાં આ 3 દેશ છે ને એ પહેલાં પહેરી જવું કારણ કે અમુક થોડું હોય ને બેઠું કાપડ નીકળતું હોય દેશનું એટલે તે પહેલાં 3 દેશ પહેલાં વાપરી જવું પછી થોડા વધારે વસાવીશું કારણ કે આપણે છે ને વિડીયોમાં સાડી સાદું કપડાં પહેરવા જુઓ એટલે સાહેબ આપણે નવા કપડાં મહિનો થાય એટલે 3 ડ્રેસ લઈ આપીએ 1000 રૂપિયા ફક્ત આપણા માટે ખર્ચી દે મહિને. શું કેવું સાહેબ? હા ભાઈ હવે ખર્ચ શું કરે કહો માથે પડ્યું પણ દર મહિને 1000 રૂપિયા મને આપી દેવાના તમારે ડ્રેસ. હા હવે માથે પડ્યું તો ખર્ચ ચેડો ફટાફટ ગાય છૂટી જઈને કુલ્લે હેરાન કરે. તો હવે જઈશું આપણે વાડામાં. પકડો પાછળ. શું જો આ ગાય પકડો હવે ભાઈ રહેવા દે ને નહીં જાવું વાળામ લેટલી નહીં ગાય છૂટી ગઈ હે. તું બંધીશ ચીજ બંધીશ એવડી હેડો ફટાફટ મૂકી દો. કલર છે હારા કલર હારા હારા હેડો સાઈડમાં કશું સારા છે ભાઈ નીકળો હેડો. વસ્તુ જોતી નહીં આવે. હા તો ઈ વાત સાચી કરે મને ઈ વસ્તુ કશું વસ્તુ જોતે નહીં આવડે. મારી પસંદ હંમેશા ખરાબ જ રહી હે. અચ્છા હા તો બદલી નાખો. અહીંયા જો આપણી વાડામાં આવી જાય હે ને ગાય હોકર આપણે હે ને ખોઈ નાખી હે તો સાહેબ ગોતી નાખાઈ જૂની હોકર આ તો ફસાઈ ગયેલી છે એટલે રહેવા દીધી. તો ગાય એક જ જગ્યા હોય કાં તો ખજૂરી હોય કાં તો ખાટલા પર બીજું ચોય ના કોઈ હોય તો હવે હોકર ગોતવાનું થાય આપણે અત્યારે કારણ કે પેલી હોકર ને કુલદીપભાઈ હે ને ગાય પકડવી બોધો હા બોધી દઈએ હો બટી ને સાહેબ આવું હોકર ગોતી હે તો હોકર ક્યાંય મળે એમ લાગતું નહીં કારણ કે હે ને એ બધો એકદમ કચરો થઈ ગયો હો ને કુલદીપભાઈ અમારે અઠ્યા હે પકડું નહીં પકડવું બધું હોકર ગોતવાનું અત્યારે તો કામ ચાલુ છે કારણ કે ગાય હે ને હોકર ક્યાંય ખોઈ નાખી છે છુટ્ટી હતી ને એટલે ખોવાઈ ગઈ છે ને અહીંયા એટલું બધું ઘાસ ઉગ્યું છે ને તો હોકર હાથમાં આવી લાગતું છે જ નહીં. કુલો ચાજી હોકર કુલદીપભાઈ અમારે હોગાવી હોકર ને કુલદીપભાઈ ને હોકર હોગી ને ગાય બોધી કાઢવી છે જો હા બાબુ જુઓ 3 જણા હોકર ગોતવામાં પડ્યા છે અત્યારે ને એક હોકર તો ખોઈ નાખી છે ગાય તો સાહેબ જો હોકર કાઢી છે અંદરથી અને ભૈલું બોધવી છે ને ગાય હવે ગાય બોધ દેવી છે ને
ચેતા બોધવાની હે બાબુ હા ચેતા બોધવાની ખેંચીને બોધવાની ને આ નવિયા બેન અમારે શું કરે નવિયા બેન હે ને અમારા વિડીયોમાં બોલતા જ નહીં વિડીયો સ્ટાર્ટ થાય ચોક અહીંયા જો આપણે હોકર આપણે બધે ગોતી ના પણ જડી નહીં ને સાહેબ હવે કાઢી એક અડધો કલાક થઈ ગયો હોકર કાઢતે પણ નીકળે એવું લાગતું નહીં કારણ કે પાપ થઈ ગઈ હો શું કરે બલ્ડી ખેંચીને બોધી કાઢી બોધવી હે પણ હથોરો ઘરે પડ્યો હશે એમને મૂંચું કરો નીકળતું આજ હોકર નીકળે એમ લાગતું નહીં અંદર ફસાઈ ગઈ હે જો હોકર तोड़ा है कि पत्थरों तोड़ा है हरी लगाए होकर निकले एम लागतुं नहीं ना तो होकर खोवाई गई हो ने पहलू शू के हो जैन फैमिली जो हजी सुधी આપણે હે ને હોકર આજ તો વિડીયો હે ને હોકર ગોતવામાં જતો રહે લાગે ને આપણે હવે વિડીયો આટલા સુધી પૂરો કરીએ છીએ ને તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો ને વિડીયોમાં નવા હોય તો ફોલો કરી લેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ હવે કાલ નવા ફ્રેશ બ્લોગમાં